નમસ્કાર, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુર નજીક તેજગઢથી કીકાવાડા જતા વચ્ચે આવતા ગડુલા કોતરના નાડા નીચેથી પોપડા પડી સળિયા દેખાવા લાગતા આ રસ્તો પણ બંધ થઈ જશે તેવી ભીતિ જનતાને સતાવી રહી છે। પાવી જેતપુર નજીક સિહોદનો પુલ તૂટી ગયો હોય, ડાયવર્ઝન પણ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું હોય તેમજ પાવી જેતપુરના ગામમાં પ્રવેશવાના નાડાની દિવાલ બેસી જતા તે રસ્તો પણ ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે તેજગઢથી કીકાવાડા થઈ ડુંગરવાટ થઈ બોડેલી જઈ શકાય છે। સ્વાભાવિક રીતે જ આ રસ્તાનો ઉપયોગ ખૂબ વધી ગયો છે। ત્યારે રોજકુવા ગામે આવેલા નાડા નીચેથી પોપડા પડી રહ્યા છે તેમજ લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે। જો આ નાડાને યુદ્ધના ધોરણે રિપેર કરવામાં નહીં આવે તો વધુ વાહનોની અવરજવરના કારણે આ રસ્તો પણ બંધ થઈ જશે તેવી બીક આ વિસ્તારની જનતાને સતાવી રહી છે। તો તંત્ર અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરી આ નાડા નીચે રિપેરિંગ કામ કરાવે તેવી જનતાની બુલંદ માંગ ઉઠી છે। जिल्लो छोटाउदेपुर, तालुको छोटाउदेपुर जे तेजगढ़ थी कीकावाड़ा जतो रस्ता ની વચ્ચે એક રોચકવા ગામ છે। ગામની ચીચોને રોચકવાને જોડતા નાળું આવેલું છે। એ નાળું બિલકુલ નીચે સળિયા દેખાય છે અને જેમ વાહન જાય છે તેમ સળિયાના નીચે માલના પોપડા પડે છે અને એ ભારે વાહન જવાથી એ પોપડા પડે છે। તો એ તાત્કાલિક સરકારી અધિકારીઓને ચકાસણી કરી જે તેનું નિવેદન આપવા આ મારી માંગ છે।